નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયની તારીખ 3/2/2024ના રોજ જે એકમ કસોટી લેવાની છે તેનું જે મોડેલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 6ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ એપ્લિકેશન ઉપર અને આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવેલ છે। તો જરૂરથી આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો, કારણ કે તમારી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયની તારીખ 3/2/2024ના રોજની જે એકમ કસોટી છે તેના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન, અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પણ પ્રાપ્ત થતી રહે। પ્રશ્ન નંબર 1, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો, જેના કુલ 7 માર્ક છે। એમાં પેલું, લલાટમ પગનું એક અંગ છે તો જવાબ આવશે ખોટું। બીજું, વક્ષઃ મસ્તકનું એક અંગ છે તો ખોટું। ત્રીજું, ઉદરમ શરીરના ધડનું એક અંગ છે તો ખરું। નાસિકા ધડનું એક અંગ છે તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી પાંચમું, દંતાહા ભોજન કરતી વખતે ઉપયોગી છે તો ખરું। ધડના અંગો લેખન કરવામાં ઉપયોગી છે તો ખરું। ધડના અંગો રમતગમતમાં ઉપયોગી છે તો ખરું। મિત્રો, તારીખ 3/2/2024ના રોજની ધોરણ 6ની સંસ્કૃત અને વિજ્ઞાન વિષયના જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના જે સોલ્યુશનો છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય, ખાલી 3/2/2024ના જ નહીં પણ અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 7046222254 આ નંબરનો ઉપયોગ કરી વોટ્સઅપ કરી તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફો મંગાવી શકો છો તમારા વોટ્સઅપ ઉપર, જે તમારી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થવાની છે। તો અવશ્ય આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે તમારા માટે એક સરસ મજાની એપ્લિકેશન લોન્ચ કરેલી છે, અને એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। તો મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસ નામની આ જે એપ્લિકેશન છે તેમાં તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો, જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંથી તમે મેળવી શકશો। તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો, અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો, જેના કુલ 5 માર્ક છે। એમાં કેશાહા, તો કેશાહા એટલે કે વાળ, જેનો સાચો અર્થ થશે વાળ। ઉદરમનો સાચો અર્થ થશે પેટ। ગ્રીવાનો સાચો અર્થ થશે ગળું। હસ્તઃનો સાચો અર્થ થશે હાથ, અને ચરણઃનો સાચો અર્થ થશે પગ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો, જેના કુલ 3 માર્ક છે। એમાં પેલું, મસ્તકના અંગોના નામ લખો, તો મસ્તકના અંગોના નામ આવશે વાળ, કપાળ, કાન, હોઠ, જીભ અને આંખ। બીજું, ધડના અંગોના નામ લખો, તો છાતી અને પેટ। ત્રીજું, હાથ પગના અંગોના નામ લખો, તો હાથ, હથેળી, પગ, પગનો પંજો। પ્રશ્ન નંબર 5, નીચેના દરેકના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના કુલ 5 માર્ક છે। દક્ષિણ પાદમ શબ્દનો શો અર્થ થાય, તો જવાબ આવશે વિકલ્પ સી, જમણો પગ। ખાદામહ શબ્દનો શો અર્થ થાય, તો જવાબ આવશે વિકલ્પ બી, ખાઈએ। વામમ શબ્દનો શો અર્થ થાય છે, તો જવાબ આવશે વિકલ્પ સી, ડાબો। ચોથું, મંદમ શબ્દનો શો અર્થ થાય છે, તો જવાબ આવશે વિકલ્પ સી, ધીમે ધીમે। કુરુપુચ્છમ શબ્દનો અર્થ થાય છે, તો જવાબ આવશે વિકલ્પ એ, પાછળ કરો। પ્રશ્ન નંબર 6, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો, જેના કુલ 5 માર્ક છે। પેલું, કિશોરઃ કુત્ર ગચ્છતિ, તો જવાબ આવશે કિશોરઃ પાઠશાલામ ગચ્છતિ। બીજું, ખુશ્બુ કિમ પઠતિ, તો ખુશ્બુ પુસ્તકમ પઠતિ। મહર્ષિ કિમ નમતિ, તો મહર્ષિ માતામહમ નમતિ। ચોથું, રમા કિમ ગાયતિ, તો રમા પ્રાર્થના ગીતમ ગાયતિ। પૂનમ કિમ કરોતિ, તો પૂનમ ભોજનમ કરોતિ। મિત્રો, આપણે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે ધોરણ 6ની તે બધી જ એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરવા માટેની લિંક, એટલે કે આ વિડીયો અને પીડીએફ બંનેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે।